વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં સારવાર સિવિલમાં વેન્ટિલેટરના અભાવની હાઈકોર્ટે નોંધ લીધી છે. વેન્ટિલેટરના અભાવે દર્દીના મોતના બાબતે હાઈકોર્ટે સરકારને કેટલાક વેધક સવાલ પણ કર્યા છે. વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ફેસિલિટીનો અભાવ કેવી રીતે હોઈ શકે? જરૂરિયાત સામે માત્ર 50% જેટલા જ વેન્ટિલેટર કાર્યરત છે તેવું કોચ મિત્ર દ્વારા જણાવવામાં આવ્યું. હાઈકોર્ટે સરકાર પાસેથી આ સમગ્ર બાબતે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે રિપોર્ટ રજૂ કરવા માટે સરકારને 3 મે સુધીનો સમય આપ્યો છે અને ત્યાં સુધીમાં સરકારે પોતાનો જવાબ રજૂ કરવો પડશે. હાઈકોર્ટે રિપોર્ટ રજૂ કરવા માટે 3 મેનો સમય આપ્યો છે. જોડાઈએ સંવાદદાતા હાર્દિક પર સાથે. હાર્દિક, સારવાર સિવિલમાં વેન્ટિલેટરનો અભાવ અને અન્ય મેડિકલ સુવિધાઓના અભાવને લઈને હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. જી હાર્દિક. દીપાલી, રાજ્યની સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર્સના અભાવના મામલે હાઈકોર્ટે સમયનું સંજ્ઞાન લેતા જાહેર રીતની અરજી ગણી અને અસારવા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરના અભાવના કારણે દર્દીઓના મોતના મામલે જજ ચીફ જસ્ટિસને લખેલા પત્ર બાદ હાઈકોર્ટે કેસને સુઓ મોટો પીઆઈએલ ગણી છે. સાથે જ હાઈકોર્ટે સરકારને સવાલ પણ કર્યો છે અને કહ્યું છે કે વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ફેસિલિટીનો અભાવ કેવી રીતે હોઈ શકે. હાઈકોર્ટમાં કોર્ટ મિત્રની રજૂઆત છે કે જરૂરિયાત સામે માત્ર 50% જેટલા જ વેન્ટિલેટર છે, સામે 50% જેટલા વેન્ટિલેટરની ઘટ છે. સાથે જ હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ સામે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે કેટલા સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો પણ રિપોર્ટ સરકારે ગુજરાત હાઈકોર્ટમાં આપવો પડશે. હાઈકોર્ટે રિપોર્ટ રજૂ કરવા માટે સરકારને 3 મે સુધીનો સમય આપ્યો છે. દીપાલી. જી હાર્દિક, આભાર.